મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજા છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 10 અને મારે નાસ્તો કરવાનો બાકી છે. તો ચલો પહેલાં તો આપણે નાસ્તો કરી લઈએ અને મારી રૂમમાં કામ બાકી છે, કામ કરી લઈએ. કેમ કે રાતે હું બહુ લેટ છું ને, એટલે તમને બધાને એમ થતું હશે કેમ આટલું બધું લેટ જાગી. પણ રોજ રાતે મારે છે ને 2:30 વાગી જાય સુવામાં, કેમ કે આ વિડીયોનું કામ હોય એટલે એટલો ટાઈમ તો લાગે જ તે. એટલે હું છે ને સવારમાં જાગી જાઉં, હરીનું ટિફિન બનાવી દઉં, હરીને ટિફિન બનાવીને હરી જતા રહે એટલે પાછો મારા વિડીયો અપલોડ કરી અને પછી 1 કલાક માટે સૂઈ જાઉં. કેમ કે પછી બપોરે નક્કી ન અમારા બેન સૂવે તો જ સૂવા મળે, બાકી અમને સૂવા ના મળે. એટલે આખો દિવસ પછી ખાલી ખોટું બીમાર પડી એની કરતાં 1 કલાક સૂઈ જવું સારું. તો ચલો આપણે નાસ્તો મમ્મી બનાવતી હતી એટલે હવે નાસ્તો કરી લઈએ. તો હું મારા ગટુ બે બેસી ગયા છે નાસ્તો કરવા. એ મને ખોડામાં બેસી ગયું છે. ક્યાં જવું છે? તો ત્યાં ખાઈ લે જા ડીશમાં. એ અહીંયા બેસી ગઈ. ભાખરી ખાવી ને કાના ને એ ખાવી છે, હાલ ખવડાવું. હાલો તો એને નાસ્તો કરાવી દઉં, પાછું હું કરી લે લાડુ ગરમ લાગશે. ઉભી રે. કોણ રિહાઈ ગયું છે? ઉભું રહેજે. બાય બાય બાય. બે જો પછી ઉતરી ન જાતી સાયકલ. લીધી છે હું લેવા? લીધી પછી ખાલી 3-4 વાર બેઠી છે, બેઠું જ ન થાવું. તો મારે કચરા પોતા રૂમમાં થઈ ગયા છે અને મારા કબાટમાં કપડાં અસ્તવ્યસ્ત હતા. કેમ કે હમણાં બધી બહાર જતા હતા એટલે કપડાં કાઢીએ પછી એમને નાખી દઈ. તમે જો અસ્તવ્યસ્ત થઈ ગયા છે. મેં ઢગલો કરીને કાઢ્યા છે. કપડે થોડા ફોલ્ડ કરી નાખીએ. ફોલ્ડ કરવામાં 1 કલાક તો હોય જ જશે આરામ. કંઈ નહીં, ચલો બાવ નીચે ગયું પાછું રમા એટલે હું કરી નાખું. તો જો મારા કપડાં મસ્ત ફોલ્ડ થઈ ગયા છે. આટલી જગ્યા મેં ખાલી રાખી છે કેમ કે બીજા કપડાં જેમાં ટી-શર્ટ ને અહીંયા પડ્યા છે ફોલ્ડ કરવાના. રનિંગના જે હું ડેઈલી વેર કરું છું ને, આ ટી-શર્ટ એ મેં સાઈડમાં સેન્ટરમાં જ રાખ્યા છે. બાકી આ બધા તો ક્યાંક બહાર જાવ ત્યારે કામ આવે એવા છે. 1 પીસ શોર્ટ યા તે કેટલા કપડાં છે બાપ રે બાપ, પહેરવામાં આવતા નથી ને એમ થાય લીધા જ કરી 2-3 વાર પહેરીને ફોટા પાડી લઈને તો પછી આપણને શું થાય કે હવે આમાં ફોટા પાડી લીધા, પહેરી લીધા, હવે થોડા પહેરે. પણ ખોટા ખર્ચાય ન કરે ને. હું શીખી ગઈ હમણાં, હવે નથી લેતી. લાવું તો ટી-શર્ટ ને એવું જ લઉં છું. કાંઈ નહીં, ચલો હવે ખાવાનું છે પણ પછી મોડેથી ખાઈ લઈશ. થોડું કામ છે, કામ પતાવી દઉં. વાગી ગયા 2:15 ને મારું ગટું સૂઈ ગયું. તો મેં કીધું હવે જમી લઉં. તો જમવામાં છે આજે જો બટેટાનું શાક, અથાણું, છાશ, રોટલી ને મેં ભૂંગળા તળ્યા છે હમણાં, તો ભૂંગળા છે. તો ચલો આપણે ખાઈ લઈએ અને પછી થોડી વાર આપણે પણ કરીએ આરામ. તો વાગી ગયા 5 અને મારા બેન ક્યાંના જાગી ગયા છે. હું કંઈ સૂતી છું ને અત્યારે જોઈને 6ઠીમાં કપડાં આપ્યા હતા ને એક આંટી એને અત્યારે થયા છે. જો એ પિંક કલરના કપડાં પહેરીને સૂતું છે. હું એને તૈયાર કરું છું તો એ છે ને બ્લેન્કેટ ઓઢી સૂઈ ગયું કે મારે સૂઈ જાઉં છે. આ લાડુ જાવું નથી એને જાઉં જ નાના આરે બહાર ફરવા આટા મારવા. તો કાંઈ નહીં, ચલો એને તૈયાર કરી દઉં ને હું મસ્ત મજાની ચા બનાવીને ચા પી લઉં. એ ઢીંગલી હા મોટો જો મમ્માની. બાય બાય. એ ડમ બાય. તો ગયું ભાઈ ટાટા. તો મારી મસ્ત મજાની ગરમા ગરમ આદુવાળી ચા રેડી છે. તો ચલો આપણે ચા પી લઈએ. ગટુ નીચે રમવા ગયો છે અને પછી થોડું ઘણું કચરા પોતા જે હોય એ કરી નાખીએ.
તો વાગી ગયા 6:30 અને મયુરનો બર્થડે હતો. એકલો ક્યાંક ફર્યા, મને એને ફોન નથી કર્યો. તું ક્યાં ગયો તો? તે મને કેમ ન કીધું કે આવ્યો ફરવા એમ? રૂમમાં ગયો તો કે બધાને કીધું તું, પછી ત્યાંથી જો આમ જો થોડીક વાર ફરીને પછી આ બધું મેં આવ્યા થોડા હા, ગેરમૂળ બાજુ હા, આટો માર્યો, પછી પૂણા ગામ આવ્યા. પણ ચશ્મા હું આમ કર્યા કરશો? અચ્છા લીધા આટલા આમ કરશો. હવે સમજાણું. ખર્ચો કરી નાખ્યો. વાહ 100 રૂપિયાનો ખસરો કરી નાખ્યો. ગટ્ટુ એ ગટ્ટુ તું શું કરશો? રમેશ નવું શું જાનુ ને ક્યાં આ મને આપી દેવું છે તારે? પૂછ તો આપી દેવું છે કે તો આપણે લઈ લેવું છે. જો કેવું મસ્ત છે. ઈ બેન રમવામાં બીજી થઈ ગયા છે. હવે એ પર્સ ફાડી ગઈ છે. હવે જાનુ પર્સના બટન બધું હમણાં નીકળી જવાનું. કાઈ નહીં રેવા દે. હાલું કરી ગયું ગટુ? થાકી ગઈ છે. થાકી ગયું? હાલો હાલો ડાન્સ કરો. યે હાલો. થાકી ગયા તો ઉઈ જાવ. હાલો થાકી નહીં જાય. તો હું અત્યારે બનાવું છું ગ્રેવી વાળા કાંદાની સબ્જી, કેમ કે પપ્પાને ખાવી છે આખા કાંદા. તો તમે જોઈ લુક આઈકો વાહ. જોની ગ્રેવી બી બહુ મસ્ત થઈ ગઈ છે. તો ચલો આપણે બનાવી લઈએ. ગટુ હતા ગયા પાપા ગોજ તો ખરી આવે. એ ક્યાં ગયો? કેમ હું થયું? નો ખાધું? તીખું લાગ્યું? ભૂખ પીવું છે? ના એઠી નહીં કોઈનું. જો એના પાપા ઉપર બેસી ગયું છે કોલેજમાં દીકો જમ્પિંગ જપાંગ કરવા. દાયમાં દીકો નહીં. તો બાપાને પપ્પી તો કરી દે. કેમ કરવાનું? પુષ્પા બોલ તો ખરી. પુષ્પા હા આલો તું કર. મોઢેથી આઘું રખાય. આઘું રાખ આમ. અરે વાહ. હવે કરી દે પુષ્પા. मैं झुकेगा नहीं साला. झुकेगा नहीं पुष्पा आम कर तो पुष्पा. પેલા કર તો દેખાડું વિડિયો. તો વાગી ગયા છે 10 અને અમે નીકળી ગયા છે બહાર, કેમ કે ખાવાનું બાકી છે. ઘરે કઈ બનાવ્યું નતું તો હું ને હરી જાય છે બે ખાવા. જો ગાડી લઈને બાકી બધા ગ્રુપ વાળા આવી ગયા હોય કે ન આવી ગયા ખબર નથી. હવે અને તે ચાલુ થઈ ગઈ છે ઠંડી, તો ઠંડીના લીધે પેલી છે ભાઈ જેકેટ. મેં ગોઈતું તો કબાટમાં મને મળી ગયું, નકર તો મારે અત્યારે બેડ ખોલવું. મારું ઠપકા લીધું કેમ તે મારું પહેર્યું. હા તો ગમે એનું મળવું જ જોઈએ. ચીટિંગ કહેવાય. ચીટિંગ કરતા એમાં હું હે ને ચીટિંગ પહેરવામાં હું ચીટિંગ એમાં હે ને ઠંડી લાગે તો ગમે એનું છે સ્વેટર હાલે. તો વાગી ગયા 11 ને અમે આવી ગયા છે આજે ક્રિસ્ટલ પ્લાઝા રામલખન. જો આ હીરો મનોજભાઈ, વિવેકભાઈ, રિદ્ધિ, પછી જાનુ, પ્રતિકાર નવો આવ્યો છે. અને આ જો મહિલો રૂપિયાના ચશ્મા લેવો ચારનો હવાર દીનો દેખાડે છે. ઈ વાત બરાબર છે. પાછો આમ કરે આમ હલકા નથી ને તાયલા. રૂપિયાની વાત જવા દે. એને શું કીધું ઈ કે આવ્યા છે 50 ના પણ 50 મેં એને વાપરવા આપ્યા. એને એમ કીધું birthday હતો એટલે પણ મારો બર્થડે હતો એમ. આ દાનવીર છે બધા સમજાય. તોય એને સસ્તી વાત કરી નાખી. મોંઘી વાતો સાંભળ ખાલી. હા સંજયભાઈ એમ કહેતા હતા હા કે તમે આવો મારા ફામે મજા કરશી એમ. મેં તો તમે મજા કરો, અમે અહીંયા મજા કરી હતી. વિચાર કરે 3 દીમાં મને સાંભળીને તાલની વિડીયો કોલ જ કરતા હોય ગ્રુપમાં, બીજું કામ જ ન કાંઈ. અરે બરાબર. મેં સવારના પોરમાં 8 વાગ્યાથી ચાલુ થાય. એક 8 વાગે, 10 વાગે, 11 વાગે, 2 વાગે, 2:30 વાગે. તમે વિચાર કરો કે આખો દિવસ ચાલુ ને ચાલુ. એની કરતા તો અહીંયા હોય એ વધારે સારું. પણ એમને આપણે મેં એને હુતા કીધું હોય. મેં એને કીધું પ્રેમથી કીધું મેં તમે એમ તમારા મોઢે કહી જાવ કંટાળી ગયો અહીંથી. હા એને છે ને મારે તો અહીંયા ઉડતા- જલસા છે કે મારે તો એમ અહીંયા ના, ઉભા રહેવા એને દે. સાંભળો ને, ઉડતા આપણા કોઈ વગર એને હાલતું નથી સમજા. હા એટલે વારે વારે વિડિયો કોલ એ કરે કહેતા હતા ને મારે તો અહીંયા જલસા છે. હમણાં એક્ટિવા લઈને આટા મારતા હતા. જોયા હતા એકલા. હે વિવેકભાઈ, તમે તો આખો દી એને વાતમાં ચાલુ હોય, તમે શું વાત કરતા હોય? એનો ફોન આવે એટલે હું ઉપાડું. શું કરો છો બધાય? હા. ક્યાં ગયા બધાય ગ્રુપમાં? કેમ કોઈ આવતું નથી? અને એક એની સિસ્ટમ સમજાવો. જો આ વાત અમારા સંજયભાઈની થાય છે. આ અમારે સંજયભાઈની થાય. અમારા જેટલા ગ્રુપ મેમ્બર છે ને, અમારે એક વોટ્સઅપમાં ગ્રુપ બનાવેલું છે. તો સંજયભાઈ સવાર દિવસના વહેલા ચાલુ થઈ જાય
એટલે પછી આખો દી ચાલુ ને એમાંય જો એનો વિડીયો કોલ કપાઈ ગયો અને કોઈ જવાબ ન દીધો એટલે ફરતો મેસેજ આવે સીધો. શું આવે? ઈ તો હવે જવા દે. ઈ તો મને અત્યારે લગીને મને જાગો એમ કે. હું તો છે ને મારો ફોન સાયલેન્ટ જ હોય બાવ હોય ને કેમ કે બાવ અરે વાગે મેં તો ફોન ઉપાડું તો મેં તો ધડાધડી ફોન કાપે. આખો ગ્રુપ જ મ્યુટ માં નાખી દીધો. ટીડિંગ હયાત કરે ટીડી. આની કરતા સંજયભાઈ જયારે અહીંયા સુરતમાં હતા ને ત્યારે એટલા બધા ફોન નહોતા આવતા. એને બદલે ઈ ના ગયા ને હરી ચાર ને એમાં તો આજ તો એને સારું હતું કાથી કે આંબામાં કઈક દવા છાંટતા હતા ને એટલે થોડાક ઓછા વિડીયો કોલ હતા. નકર વારે વારે કરે વિડિયો કોલ. અમારે રીધિ ખાલી રાતે નેટ ચાલુ કરે બરોબર હા. એ નેટ ચાલુ કરે ની ભેગો હેંગ થવા માંડે કે વિવેક આ શું આવે છે કે આ શું આવે છે મેસેજ ઉપર મેસેજ ઉપર એટલે આપણે હરે સંજયભાઈ ને આ સુરત આવે પછી આપણે કઈ ને દંડ ની કાર્યવાહી કઈ કરવી છે આપણે. સંજયભાઈ યાર કાર્યવાહી કરવાની છે પણ એમાં એક મેમ્બર વધારે એને સપોર્ટ કરતો માણસ મને મળી ગયો છે. હા એનું ખાસ પ્રત્યે આપણે એને આમંત્રણ આપે છે વિવેકભાઈ ને. तेरे जैसे दोस्त हो ना तो दुश्मनों की जरूरत ही नहीं है, तू अकेला ही काफी है. એક તો ફોન મિસ ન કરે. ઓછા નથી હો બધા. હા હા આ સંજયભાઈ તો વિડીયો કોલ કરે અને પેલા કોણ આવે ખબર? વિવેકભાઈ. એલા ભાઈ, પાછા એવા થોડો છે કે બે વાત કરીને પતાવી દે. દંડો એક જ સંજયભાઈ કેમ કોઈ નથી બોલાવો બધાને. વાહ એવું આપવાવાળા હાથ હોય. હા હા મેં એવું નથી કીધું ભાઈ હો. હા હું હારી રીતે બધા જોઈ લીધા તમને. હા એક દંડો કેમ નહીં કોઈ નથી ગ્રુપમાં? બે ક્યાં એવા. ગયા બધા? સંજયભાઈ આટલું ને એક અમે એટલે ઓલા સિંગલ બધાને પર્સનલી ફોન કરે. બે ફોન રાખે સંજયભાઈ ફોન કરવા મળે વિવેકભાઈ કે એટલે આ બધા ભેગા કરે. વિવેકભાઈ ફોન હું કામ ઉપાડી લે ખબર કે ઈ વાકમાં નો આવે. ઈ બસી જાય ને પછી એમ મૂળિયા ચડાવે. પછી એકલા એકલા બે વાતો કર્યો લે કેમ બાઈ વાત કરતી એમ ઈ કે આ કોઈ આવ્યું નહીં શું કરતા હશે આ બધા નાય શું કરતી હશે. Most of them તને કહું ને. નથી હા. મારે તો જાણે કઈ કામ જ ન હોય એમ ફોન ના ઉપાડીને તો પર્સનલ ફોન કરે હાલ તો ગ્રુપમાં અને મોસ્ટ ઓફલી છે ને જેને હુલિયા ચડાવે ને એના તો મમરા ભરી દે પાછા એવા કામ હા. કરે. આ ઓછા નહીં. એટલે આપણે આ સંજયભાઈ મને ના વાંધો છે આ મને ના વાંધો છે. એટલે સંજયભાઈ હવે તમે એની છે પાસે time જ વાડીએ ન હોય. નથી રહેવાનું થાતું તમે છે ને અહીંયા વહી આવો એટલે તમને શાંતિ ને અમને શાંતિ. કારણ કે આ હા. વિવેકભાઈ છે ને કઈ ઓછા ના કઈ ઈ ચડાવવાના કામ મને હાચું કહેજો સંજયભાઈ મેં તમને કોઈ દી કીધું જો, માણસ સફાઈ ક્યારે આપે? વાત કોઈ દે સફાઈ આપે. સફાઈ આપે છે. લકર એમ કહી દે કાંઈ એવું કઈ છે જ નહીં તમારે જે લેવું હોય મનમાં. વિચાર આવે ઈ. પણ મનોજભાઈ હોય હું હોઉં ને એટલે પૂછો હું પેલા હે ને હું વિડીયો કોલ આવે ને ગ્રુપમાં આ શું કહેજે એટલે મને, હું તું હો ને હારે. એટલે હું એટલો બધો ન હોય હું ઓફિસે મનોજભાઈ હોય હોય. મારો એક પ્રશ્ન પણ ઈ તો પછી એનો ઈ તો હાવ free માં. વિવેકભાઈ હોય ને ક્રિનાલી હોય નહીં કિનાલી કારક જ હોય બે વાર આખા દિવસમાં. ફોન ઉપાડી લીધો હોય તમારે સોયલાનું સોયલો એક બીજી વાત હું તને કહું. ફોનમાં છે એક બીજી ક્રિનાલી વાત હું તને ઉપાડેલો કહું. હોય હા, એક વાત તને કહું બીજી એક વાત કહીશ મારે કે જ્યારે વિડીયો કોલ ગ્રુપમાં આવ્યો હોય બરોબર છે મનોજ હોય સંજયભાઈ હોય બધા હોય પણ મનોજની વાંહે બાયું જાટા મારતી હોય પછી તો ઓફિસમાં હોય છોકરીઓ તો આટા મારતી હોય. બાયું હોય છોકરી થોડી હોય એટલે એમ નહીં ખાડી પહેરીને બાયું છોકરી હોય એમ નહીં વિડીયો કોલ કરો મનોજભાઈ ને જોવા કરો છોકરીઓને જોવા કરો बात तो सही है. મને જોવાનું હોય કે બરોબર છે તમારી વાત. વિડીયો કોલ આવ્યો હોય ઉપાડ્યો હોય ને નાની વાંહેથી બાયું માસ્યું આટા મારતી આમ ભાઈ તો આમ, આમ, કચરા આમ. પોતા કરવા આવતી હોય ઓફિસમાં એવું નથી અમારા ઓફિસમાં દર 3-4 છોકરી છે બપોરે અત્યારે. 11 વાગે કરે 1 વાગે કરે 2 વાગે કરે બાયું આટા જ માર્યા કરે હા અમારે તો અવરો હવે હવે મારી પાસે નવો પ્રશ્ન છે કે એટલે તું એમ નહીં જેટલા વિડીયો કોલ આવે હવે જેટલા વિડીયો કોલ આવે એમાં બધામાં તું ગળી જા તને ખબર પડી જાય વાં કોણ આટા મારે. ઘણી વાર મેં ભલે મારી કદાચ મોટો તું તને સરસ છે તને સરસ છે અંદર આવવાનો. હા હું વિચાર ઈ જ કરું મેં તો મેં સાડી પર ટાલ તોડવા દીધી મેં તો ટાલ તોડ નાખી મને હાથ પૂરી દો બહુ કડક થઈ રહ્યા બહુ કડક તૂટતી નથી. હા, જો અત્યારે હાથમાં. ખબર પડી કે એ વિડીયો કોલ માં જ પડ્યો હોય. હાથમાં બરોબર પડી છે. ગયા. તમને કેમ ના પડે તારી કરતા તમે તોડેલું એટલે એમ નહીં બધા તારો દુઃખ દર્દ ભયા કરીમાં તું જવાબ દે બીજી વાત ના. હા તું ઈ તું પકડાઈ કાંઈ ગયો. હોતો નથી તું આ જો આટલો વિડીયો मुझे कैसे भी करके निकाल मेरे भाई, मैं फंस गया हूँ यहाँ. ખાલી ચશ્મા પહેરવામાં જ શરીફ લાગશો તું. હા એવું છે હવે ભાઈ જોઈ. છે યાર. એટલે હું તો છે ને આખા ગ્રુપ માંથી કોઈને વખાણ કર્યા જેવા જાત છે જ જાત નહીં. નહીં. બધા હરખા જ છે મારી સિવાય. घर भेगू थाने पाए. તમારી સિવાય નહીં. હા એક મિનિટ મારશે હું તો આવતી જ નથી ફોનમાં અમાર બેન ભોલું અને હું હું ક્યારે કદાઉ તમને શું લાગે બધાનું. આખા ગ્રુપમાં હારા મારો માણા હોય ને તો હું એક જ છે. ગમે ત્યારે વિડિયો કોલ ઉપાડી લો ને ગમે તારા ત્યારે વિડિયો કોલ તારા વિવેકભાઈના મહિલાના સંજયભાઈના વખાણ જેટલા કરી એટલા ઓછા છે. હા થેન્ક યુ જો મામા જો હજી એની તો વાટ લાગશે હજી આજે એક મેન વસ્તુ ભૂલી ગયા છે માન દિવસ ભૂલી ગયા છે આજે
માં દિવસ પહેલા મારો બર્થડે ભૂલી ગયા મોટભાઈ એલા યાર માં દિવસે ભૂલી ગયા તમારો વારો પડશે એમ કહે છે મારા ભાભી નથી ભૂલી ગયા તો આ શું છે એલા એને પૂછો યાદ હું છે એનિવર્સરી છે હેપી એનિવર્સરી ઓલા તો ભાગી ગયા અલા ભાઈ આજ તો હોય જ ને યાર